નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વિજાપુરના અબ્રામપુરા ગામના શિક્ષિકાને સાધુના વેશમાં 3 ગઠિયાએ વધુ પૈસા અને સંસ્કારી ભાવ આપશેનું કંઈ વિધિ કરવાના બહાને 4 મહિનામાં રોકડ અને દાગીના મળી 18.61 લાખની મત્તા પડાવી છેતરપિંડી આચરી હતી। વિધિમાં આપેલો સોનાનો દોરો ચેક કરાવતા નકલી હોવાનું જણાતા હાથ ધરેલી તપાસમાં છેતરાયાની જાણ થતાં 3 શખ્સો સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। અબ્રામપુરા ગામે રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા શોભનાબેન વિક્રમભાઈ પટેલ 3 મહિના પહેલાં ઘરે હતા, ત્યારે સાધુ વેશમાં આવેલા શખ્સને પાણી પીવડાવતા દીકરી તારા ઘરે સંસ્કારી વહુ આવશે, તને નંગ આપું તે તારા દીકરાને પહેરાવજે, જેથી ધંધામાં સારું રહેશે તેમ કહી નંગ સોનામાં મઢાવવાનું કહીને આપ્યું હતું અને તેમનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો। ત્યાર પછી ધનતેરસના દિવસે સાધુએ ફોન કરી તમારા પર 2 ઘાત આવીને જતી રહી, દીકરા પર મોટી ઘાત આવવાની છે, તારે વિધિ કરાવવી પડશે અને ખર્ચ કહેતા પૂજા સામગ્રીના 25,000 ફોનપેથી ટ્રાન્સફર કર્યા હતા। વિધિ 32 દિવસ ચાલશે અને પહેરેલા દાગીના સિદ્ધ કરવા સિદ્ધપુર આવવું પડશે અને હું અહીંથી દાગીના લઈ લઉં છું, તમે પૈસા મોકલી આપજો તેમ કહેતા 50,000 ઓનલાઈન કર્યા હતા। ત્યારબાદ ઘંટા દાગીના પૂજા વિધિ માટે લઈ સિદ્ધપુર બસ સ્ટેશન પહોંચતા આ સાધુ કાકોસી ચોકડી તરફ સાથે આવ્યા અને ગાડીમાં બેસાડી ત્યાં 2 માણસો બેઠેલા હતા। તેમણે માટીનો ખાલી ગળો બતાવી તેમાંથી 500ની નોટ કાઢી બતાવી અને પછી મહિલાના દાગીના અને 27,000 આ ગળામાં મૂકી ચૂંદડી બાંધી આપતા તે લઈને ઘરે આવ્યા હતા। બીજા દિવસે સાધુએ ફોન કરી ગળાના રક્ષણ માટે બીજી વિધિ કરવી પડશે કઈ રૂપિયા 6.5 લાખ પડાવ્યા હતા। તેમના કુટુંબની એક બહેન તકલીફના હોય તેમની વિધિ માટે રૂપિયા 1.50 લાખ આપ્યા હતા। તેમની પાસે પણ અવારનવાર સાધુએ અલગ અલગ વિધિમાં પૈસાની માગણી કરતા હોય મહિલાએ શક જતાં સોનાનો દોરો ચેક કરાવતા નકલી હોવાનું જણાવ્યું હતું। માટીનો ગળો ખોલતા અંદરથી માટી નીકળી હતી। સાધુનો ફોન પણ બંધ થઈ ગયો હતો। આથી શોભનાબેન પટેલે તેમના પતિને વાત કરતા વિધિના બહાને છેતરપિંડી કરનાર 3 શખ્સો સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 27 જાન્યુઆરીના રાત્રે લાડોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગીરાએ બાતમી મળેલ કે અબ્રામપુરામાં સાધુ વેશે ઠગાઈ કરનાર 2 શંકાસ્પદ ઇસમો ફોર્ચ્યુનર અને બલેનો કાર લઈને જોવા મળેલ છે, જેથી આ ઘટના બાબતે પોલીસે તપાસ કરતા બાતમી ખરી ઉતરતા આશરે રાત્રે 11 વાગે પોલીસે આરોપીને ઝડપી પાડેલ, જેથી વિજાપુર હાઈવે સરદાર પટેલના બાવળા આગળ લોકોનો મેળાવડો જોવા માટે ઉમટેલ। આ બાબતે તપાસ કરતા આરોપીઓ દ્વારા અબ્રામપુરામાં શિક્ષિકા બેનના 18,61,000 કબૂલતા પોલીસે બંને આરોપીઓને દબોચી લીધેલ। આરોપીઓ પૈકી શંકરનાથ, કેશરનાથ, રમણનાથ કેશરનાથને ફોર્ચ્યુનર અને બલેનો કાર સાથે ઝડપી પાડી હાજરમાં ગાડીમાં પડેલ રોકડ રકમ અને દાગીના કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં મળતી માહિતી અનુસાર જાણવા મળેલ કે એક ફોર્ચ્યુનર અને એક બલેનો ગાડી હતી। પકડાયેલ આરોપીઓ શંકરનાથ કેશરનાથ પારસનાથ ઉંમર વર્ષ 26, હાલ રહે ગાંધીનગર સરગાસણ, મૂળ દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। નાથ રામનાથ કેશરનાથ પારસનાથ ઉંમર વર્ષ 25, દાંતીવાડા, કુલ 54,78,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી G.S. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કિરણકુમાર શંકરલાલ ASI, નિયતકુમાર ધુળાભાઈ, મુકેશકુમાર ભરતભાઈ, કુમારસિંહ દિવાનસિંહ, P.N. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કાનજીભાઈ વીરમાભાઈ, ચમનજી વિઠાજી, નરેશજી અમરતજી।